નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના દરેક નિવૃત્ત થયેલા પેન્શનરોને મળશે ₹3000 સાવ મફત પેન્શન. પેન્શનરો માટે શું છે કલ્યાણકારી યોજનાઓ અને તેના ફાયદા. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે આપણે તેમાં પેન્શનરો માટે યોજનાની વિગતો શું છે તેના વિશે આપણે સાવ સરળ શબ્દમાં વાત કરીશું. ત્યારબાદ વાત કરીશું કે પેન્શનરો માટે જે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના તેમાં જોઈશું કે પાત્રતા લાભ અને માસિક પેન્શન વિશે. ત્યારબાદ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પાત્રતા માસિક યોગદાન અને લાભ વિશે. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે જે દર મહિને કયા પેન્શનરોને ₹3000નો લાભ મળશે અને લાભ મેળવવા માટે નોંધ કેવી રીતે કરવી. ત્યારબાદ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કોને પેન્શન મળશે જાણો સંપૂર્ણ માહિતી. ત્યારબાદ વાત કરીશું કે આ યોજના માટે લાયક બનવા માટે કયા નિયમનું પાલન ફરજિયાત કરવું પડશે તો પેન્શન મળવા પાત્ર થશે. ત્યારબાદ વાત કરીશું કે અને મિત્રો આવક મર્યાદા કેટલી હોવી જોઈએ અને તેનો લાભ મળી શકે કેવી રીતે મળી શકે તેની પણ વાત કરીશું. ત્યારબાદ વાત કરીશું કે પેન્શનરો યોગદાન સાથે વ્યાજ પણ ચૂકવવામાં આવશે. તો મિત્રો આવી રીતે તમામની વિગતવાર વાત કરીશું. તો વિગતવાર જાણીએ તો ગુજરાતના નાગરિકો માટે ₹3000 પેન્શન પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેવી કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ દ્વારા આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી દર મહિને નિશ્ચિત ₹3000નું ગેરંટી પેન્શન મળે છે. યોજના અને તેની વિગતો. પહેલું પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના જેમાં 18થી 40 વર્ષની વયના કામદારો હોય છે તેમને 60 વર્ષની દરે ₹3000 મળે છે. અને બીજું પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના ખાસ કરીને આવા નાના અને સીમાંત ખેડૂતો માટે બનાવવામાં આવી છે. પાત્રતા 18 વર્ષથી 40 વર્ષની વય જૂથ ખેડૂતો અને લાભ લઈ શકે છે. માસિક યોગદાન ખેડૂતો પોતાની ઉંમર દર મહિને ₹55થી ₹200 આપી શકે છે. ત્યારબાદ દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં લાખો કામદારો દૈનિક વેતન મજૂરી તરીકે કામ કરે છે પરંતુ કોઈ અસંગઠન સાથે સંકળાયેલા ન હોય. ત્યારબાદ મિત્રો આ કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવા અને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ચલાવી રહી છે. આ યોજના વૃદ્ધાવસ્થા માસિક આવક સ્ત્રોત પૂરો પાડી શકે છે. દર મહિને ₹3000 પેન્શનનો લાભ. આ યોજના હેઠળ મજૂરોને માસિક ₹3000 પેન્શન મળે છે. આમાં શેરી વિક્રેતા રિક્ષા ચાલકો બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્રમાં કામદારોનો સમાવેશ થાય છે. જો તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અને હજુ સુધી પેન્શન યોજના લીધી નથી તો તમે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનામાં નોંધણી કરાવી શકો છો. આ યોજના હેઠળ કોને પેન્શન મળશે તો આ યોજના અંતર્ગત ક્ષેત્રના કામદારો માટે. આમાં ઘરકામ કરનારા, શેરી વિક્રેતા, ડ્રાઈવરો, પ્લમ્બર, દરજી, મધ્યભોજન કામદારો, રિક્ષા ચાલકો, બાંધકામ કરનારા, કચરો ઉપાડનારા, બીડી બનાવનારા, હાથશાળા કામદારો, કૃષિ કામદારો, મોચી ધોબી અને ચામડાના કામદારોનો સમાવેશ થાય છે.
તો મિત્રો આવી રીતે તમામને રૂપિયા દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવા પાત્ર થાય છે. અને ત્યારબાદ વાત કરીએ તો નિયમ શું છે. આ યોજના માટે લાયક બનવા માટે અસંગઠિત ક્ષેત્રના કામદારની આવક રૂપિયા 15,000થી વધુ ન હોવી જોઈએ. બચત બેંક ખાતું અથવા તો જનધન ખાતામાં પાસપોર્ટ અને આધાર નંબર હોવો આવશ્યક છે. ઉંમર 18થી ઓછી અથવા તો 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમણે અગાઉ કોઈ પણ અન્ય કેન્દ્ર સરકાર પેન્શન યોજનાનો લાભ લીધો ન હોવો જોઈએ. શરતો શું છે તેની પણ વાત કરી લઈએ તો જો તેમનું યોગદાન હપ્તા ચૂકવવામાં ડિફોલ્ટ થાય તો પાત્ર સભ્યો વ્યાજ સાથે બાકી રકમ ચૂકવીને તેમનું યોગદાન ફરી શરૂ કરી શકે છે, જેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે. જો તમે યોજનામાં જોડાવાની તારીખથી 10 વર્ષની અંદર બહાર નીકળતા માંગતા હોય તો મફત તમારા યોજનાનો હિસ્સો તમને બચત બેંક વ્યાજદરે પરત કરવામાં આવશે. અને મિત્રો ત્યારબાદ સભ્યના મૃત્યુના કિસ્સામાં જીવનસાથી પાસે નિયમિત યોગદાનને આધીન યોજના ચાલુ રાખવાનો વિકલ્પ રહેશે. આ યોજના ઉપરાંત જો આ યોજના હેઠળ પેન્શનર 60 વર્ષની ઉંમર પછી મૃત્યુ પામે છે તો તેના નોમિનીને 50% પેન્શન મળે છે. તો મિત્રો આવી રીતે મૃત્યુના કિસ્સામાં જે તેમના નોમિની હોય છે તેમને 50% પેન્શન મળે છે. ત્યારબાદ કઈ ઉંમરની વ્યક્તિને કેટલું યોગદાન આપવું પડે છે તો 18થી 28 વર્ષની વયજૂથ માટે 18 વર્ષના અરજદારે દર મહિને 55 રૂપિયા જમા કરવા પડે છે. 19 વર્ષના અરજદારને 58 રૂપિયા જમા કરાવવા પડે છે. 20 વર્ષના વ્યક્તિને 61 રૂપિયા જમા કરાવવા પડે છે. 21 વર્ષની વ્યક્તિને 66 રૂપિયા જમા કરાવવા પડે છે. જો ઉંમર 22 વર્ષની હોય તો તેમણે મહિને 68 રૂપિયા જમા કરાવવા પડશે. અને જો ઉંમર 23 વર્ષની હોય તો તેમને માસિક 72 રૂપિયા જમા કરાવવા પડે છે. જો ઉંમર 24 વર્ષની હોય તો માસિક હપ્તો 74 રૂપિયા છે. જો ઉંમર 25 વર્ષની હોય તો આ અરજદારે દર મહિને 80 રૂપિયા જમા કરાવવા પડશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ અંતમાં જાણી લઈએ તો આ યોજના માટે અરજી કરવા માટે જે 26 વર્ષની વ્યક્તિએ દર મહિને 85 રૂપિયા ચૂકવવા પડશે. 27 વર્ષની વ્યક્તિએ દર મહિને 90 રૂપિયા ચૂકવવા પડશે. 28 વર્ષની વ્યક્તિએ દર મહિને 95 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. ત્યારબાદ 29થી 40 વર્ષની વયના અરજદારે આટલા હપ્તા ચૂકવવા પડશે. તેમાં 29 વર્ષના અરજદારે દર મહિને 100 રૂપિયા જમા કરાવવા પડશે. 30 વર્ષના અરજદારે દર મહિને રૂપિયા 105 જમા કરાવવા પડશે. 31 વર્ષના અરજદારે 110 રૂપિયા જમા કરાવવા પડશે. ત્યારબાદ 32 વર્ષના અરજદારે દર મહિને 120 રૂપિયા જમા કરાવવા પડશે. ત્યારબાદ મિત્રો 33 વર્ષના અરજદારે દર મહિને 130 રૂપિયા જમા કરાવવા પડશે. 34 વર્ષના અરજદારે દર મહિને 140 રૂપિયા જમા કરાવવા પડશે. જો ઉંમર 35 વર્ષની હોય તો તેમને દર મહિને 150 જમા કરાવવા પડશે. 36 વર્ષની અરજદારે દર મહિને 160 રૂપિયા ચૂકવવા પડશે. સરકાર પણ એટલી જ રકમ આપશે. આ યોજના માટે અરજી કર્યા પછી 37 વર્ષની દર મહિને 170 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે 40 વર્ષની ઉંમરે તેમને દર મહિને 200 રૂપિયા ચૂકવવા પડશે. અને
આ યોજનામાં જોડાવા માટે કોણ પાત્ર નથી? આ યોજના હેઠળ NPS, ESIC અને EPFO જેવી કોઈ પણ વૈધાનિક સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવેલા કોઈ પણ કર્મચારી લાભ માટે પાત્ર રહેશે નહીં. વધુમાં આવકવેરાને આધીન કરદાતાઓને પણ આ યોજનાનો સમાવેશ થતો નથી. તમે યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકો છો? પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના માટે નોંધણી કરવા માટે તમારે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લેવાની જરૂર પડશે. ત્યારબાદ તમારે તમારા આધાર કાર્ડ અને બચત ખાતા અથવા તો જનધન ખાતાની વિગતો આપવી જોઈએ. ખાતું ખોલાવતી વખતે તમે ઓનલાઈન નોમિની પણ નોંધણી કરી શકો છો. એકવાર તમારી વિગતો કોમ્પ્યુટર દાખલ થઈ ગયા પછી માસિક યોગદાનની માહિતી આપમેળે પ્રદર્શિત થશે. ત્યારબાદ તમારે તમારું જે પ્રારંભિક યોગદાન રોકડમાં આપવું પડશે. ત્યારબાદ તમારું ખાતું ખોલવામાં આવશે અને તમને શ્રમિક યોગી કાર્ડ પ્રાપ્ત થશે. તમે ટોલ ફ્રી નંબર 1800-267-6888 પર કોલ કરીને આ યોજના વિશેની માહિતી મેળવી શકો છો મિત્રો. તો મિત્રો આ હતી પેન્શનરો માટે ખૂબ જ અગત્યની માહિતી. આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય હિન્દ, જય માતાજી.